તો જય શ્રી રામ, જય ઉગા મહારાજ બધા ભાઈઓને. ભાઈઓ સવારમાં આવી ગયા હતા મીઠુભાઈ, અને મીઠુભાઈની સાથે આજે જવાનું છે આપણે ગાડી પાર્કિંગ કરવાનું. તો નીકળી ગયા હતા મીઠુભાઈ સાથે હાઈવે ઉપર, અને રસ્તામાં પૂરાઈ નાખ્યો બાઇકમાં પેટ્રોલ પુરાઈને સીધા આવી ગયા હતા ગાડીમાં, અને મારી નાખ્યો ગાડીનો સેલ. એ પછી તો આપણે નીકળી ગયા હતા ધાણેટી તરફ, જ્યાં આપણી ગાડી થવાની છે પાર્સિંગ. એટલે પછી મીઠુભાઈને લઈ દીધો માવો, અને મીઠુભાઈ રસ્તા હતા માવો. એટલી વારમાં પહોંચી ગયા તો ટોલ ટેક્સ વાળા જોડે થોડી ઘણી કરી મસ્તી, ને પછી દઈને નીકળી ગયા આગળ. મસ્તી કરીને ભરી નાખ્યો ટોલ ટેક્સ, અને નીકળી ગયા સીધા ધાણેટી, ને પહોંચ્યા એમડી મોટરમાં, જ્યાં આપણી ગાડી થવાની હતી પાસ. એટલે જોડાઈ નાખ્યા પછી રીડીએમના પટ્ટા વગેરે, ને પછી રાખી દીધી ગાડી આપણી આગળ લાઈનમાં. અહીંયા કને થવાની છે પાસ, પણ વિડીયો ઉતારવાની છે મનાઈ. એટલે બેસી ગયા આપણે બેઠક રૂમમાં, ત્યાં થોડી વાર કર્યો ટાઈમપાસમાં જોવાની હતી ટીવી, પણ ટીવી તો બંધ હતી. એટલે પછી થોડી વાર બેઠા હતા, અને આવી ગઈ આપણી ગાડી, ને ગાડીને લઈને નીકળી ગયા સીધા રતનાલ તરફ. તો રતનાલ હાઈવે ઉપર પહોંચીને આપણે રાખી દીધી ગાડી હોટલ ઉપર. ત્યાં જમવાના હતા આપણે રોટલા, એટલે રાખી દીધી કનૈયા પરોઠા હાઉસમાં, અને ખાઈ લીધા પરોઠા. પછી તો એસી નો બટન ચાલુ કરી નાખ્યો, ને મીઠુભાઈ બેસી ગયા એસી નીચે, ને આપણે પહોંચી ગયા પછી કુકમા તરફ. ગાડીને લીધો લીવર, ને પહોંચી ગયા સીધા માનકવા કરાવવાનો હતો આપણે કામ. તો આવી ગયા માનકવા, ને બાઈક અને રાખી ગાડી, ને કરાયો સ્ટોપ સિગ્નલ નો બોર્ડ વેલ્ડિંગ. ભાઈ કરતા હતા વેલ્ડિંગ, એટલી વારમાં આવી ગયા હતા કાકા, જે લઈ આવ્યા હતા નંબર પ્લેટ નો બોર્ડ. એટલે પછી નંબર પ્લેટ નો બોર્ડ દઈ દીધો ભાઈને, કરી નાખ્યો ભાઈએ વેલ્ડિંગ, ને તોડી નાખી નંબર પ્લેટ. પછી પી લીધી ભાઈ સાથે ચાય, અને ચાય પીને પછી મીઠુભાઈ નીકળી ગયા ઘર તરફ. લઈ ગયા ગાડી એમની, જે ફરવા જવાની છે કાલે. એટલે આપણે નીકળી ગયા સીધા ભૂમિ પંપ ઉપર. ત્યાં આવી ગયા બાવાજી કને, જેમનું નામ છે અરુણભાઈ. એમની સાથે કરી થોડી વાર મસ્તી. હા બાવા, મજા આવે ભાઈ તને? હા, મજા આવે. એટલી વારમાં આવી ગયા હતા માંડા કાકા, અને માંડા કાકાને મળીને આપણે નીકળી ગયા આપણા ઘર તરફ. તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા ભાઈઓને જય ગોગા મહારાજ.